હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને હું મુલાકાતે ગઈ હતી અને આપણને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને અને તેમની પત્નીને જેલમાં નાખી દીધા છે અને ચૈતરભાઈને પણ જેલમાં. હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે હું પણ મુલાકાત ગઈ ચૈતરભાઈ વસાવાને અને એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જે 9 આરોપી હતા, 9 આરોપીમાંથી એક મહિલા હતા જેના હાથમાં નાનકડું બાળક હતું અને નાનકડું બાળક 15 થી 16 દિવસનું હતું. જે મિત્રો એ બાળકને લઈને વાત કરી રહ્યા છે એવું કહી રહ્યા છે કે એ બાળક રાતે સૂતું નથી અને આખી રાતે રોવે છે. જે મિત્રો એવું કહી રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો. વાત કરતા કરતા ભાવુક થઈ જાય છે. જે મિત્રો વિડીયો જોવો તમે. બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે. એટલે ભૂખી રાત તો વધારે જ છે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. તો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે અને 7 વર્ષની જેલ પડી છે. સાથે સાથે તેમની પત્નીને પણ જેલમાં નાખવામાં આવ્યા છે અને એમને પણ 7 વર્ષની જેલ પડી છે. અને ચૈતરભાઈ વસાવાને સાથે 9 આરોપી હતા અને 9 આરોપીમાંથી એક મહિલા હતા અને મહિલાની હાથમાં 15 થી 16 દિવસનું બાળક હતું અને બાળકને લઈને હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકો એવું સવાલો કરી રહ્યા છે કે શું આ સરકાર છે જે નાના બાળકને પણ જેલમાં નાખી દેવામાં આવે છે? શું એ બાળકનું ભવિષ્ય નથી? એવું કહી રહ્યા છે કે એ બાળકનું ભવિષ્યનું શું થશે? શું એ બાળકનું ભવિષ્ય નહીં સુધારવાનું? એવું કહી રહ્યા છે કે શું આ બાળકનું ભવિષ્ય શું થશે? શું તમે નાનેથી તમને એમને નાના બાળકને જેલમાં નાખી દો છો? હજી ના તો એ આંચું ખોલીને દુનિયા જોઈ છે, ના જમીન ઉપરથી ચાલવા લાગ્યું છે, ને ત્યાં તમે 4 દીવારની અંદર એમની માને અને એ નાના બાળકને કેદ કરી દીધું છે. જે મિત્રો ઘણા લોકો એવું સવાલો કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર ગુજરાતની જનતા અને આદિવાસી લોકો ગુસ્સે થયા છે કે નાના બાળકને પણ આ સરકાર માફ નથી કરતી. જી મિત્રો, અને આ સોશિયલ મીડિયાની અંદર તમે જોતા શકો છો આદિવાસી સમાજના લોકો ઉગ્ર આંદોલન પણ કરી રહ્યા છે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે અને 9 લોકોને ન્યાય માટે દેવા માટે. જે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હોય છે અને સડકોમાં રેલી કાઢે છે આદિવાસી સમાજના લોકો. આ સોશિયલ મીડિયાની અંદર એવો પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.